તમારું ડોરેમોન અહીંયા ધક્કા કરી બનાવા ફોન કરે માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો આજનો દિવસની શરૂઆત કરીએ. ખવાય મેં તને એક દાખલો આપ્યો તો કે એક ભાઈ રોજ સાધુની સેવા કરતા, રોજ પૈસા ઓલા પ્રસાદી આટલી બધી ત્યાં બેઠો બેઠો ખાઈ જાય. એક દી બાપુએ કીધું, બાપુને જેમ કીધું, બાપુ મારા લગ્ન થયા સારું સારું. વરા પછી કે બાપુ માન્ય દીકરો આવ્યો તો કે તારા મોઢામ દૂધ. ઓલો કાંઈ બોલ્યો નહીં, રોજ બાપુની સેવા કરતો. ઓલો મૂળ જાય કે બાપુએ આમ કેમ કીધું, પણ થોડોક સમય ગયો ને તો ઓલાને હક ન થયું ને તો બાપુ પૂછ્યું, બાપુ તમે મારા ઘરે દીકરો આવ્યો, તમે એમ કેમ કીધું તારા મોઢામ દૂધ? એ કે બટા તું કુંવારો હતો, થાળી ભરીને પ્રસાદ ત્યાં બેઠો બેઠો ખાઈ જાય. હવે તું ખીચામાં રૂમાલ લઈને આવર, જેટલી પ્રસાદી આપું છું તું પડી તું વાળીને ખીચામાં તું ખાઈ નથી આવતો, એટલે મેં તને કીધું. એટલે એને ખબર પડી કે મારા ઘરે નાની દીકરી છે, પ્રસાદી લઈ જાઓ. દીકરીને ભેગી લઈ ગઈ હતી, હું દીકરીને ભેગી લઈ ગઈ હતી પપ્પા. મારી બેનો ભેગી જ હતી. એને ખવડાવી દીધું ને બધું. ના હવે ખોટું બોલે છે. એને ખાઈ ગઈ ને બધું ને બેઠા બેઠા બસ થઈ. તમારું કોઈ દિયા નો આવી ને હે એવું કોણ કરે છે? લાવ ખાતું કોણ નથી? તમે કેતો આવી ખાતું કોણ નથી ઘરમાં આપણા? આ નથી ખાતા. હું હે પપ્પા? તમારા હાથું રાખું છું. કોણ બોલ્યું કે કોણ કરે? હું જાણે કોણ દાદાનું કરે? નામ લેવાય કે દાદા એવું કહે? ના ના, દાદા કોઈ ખેંચતા હોય. મમ્મીએ મુરગો લઈ લીધો. હવે આજે કારેલાનું બટેટાનું શાક બનાવ્યું તો એ મુરગો લીધો. ના ના, હું કોઈ દી એવું ન કરું. હે હે? આજે શાક ભાવ્યું ને? હું કારેલાનું શાક તો હારામ હારું. હૈડાઈ નથી કારેલા. હાલો વરસાદના પાણી બનાવવા. ના ના કયો ને, કયો તો ખરી પાણીપુરી. આમ તો રૂપ બદલાઈ ગયેલા મમ્મીનો. પાણીપુરી ને હે એ મમ્મી પાણીપુરી. તમે પાણીપુરી જ ખાઈ લઈ તમારા ભેગા. પપ્પા હારું ભજીયા ને આપણા હારું પાણીપુરી મિત્તલ છે કે તારે મોમોસ. જો ભજીયા તો મહિલા નહીં પણ દાબેલી ને સેન્ડવીચ ને આજો અને હુમલો કરી દીધો સેન્ડવીચ ઉપર. ખાય તો નહીં હકે. મઉં ભાવે જ તને જો એ ખવડાવશે, ખાય નહીં. અને જો મરચાના ભજીયા આખા રેલનગરમાં ક્યાંય ભજીયા નહોતા મળે. બેનું શરૂ થઈ ગયું. પકાડાય નહીં બગ આમ આવતી રહે તો આમ જો એ ભગવાન. તો જવો મમ્મી ખાવા માંડ્યા છે પાણીપુરી. આવી ગઈ છે અને આ અમારી અલગ જ છે. સેન્ડવીચ ને વડાપાઉં મંગાવ્યું છે અને પાણીપુરી નથી ખાવી. અને આમને કંઈ ખાવું જ નથી. જવું લે ઉપર આવી ગયા છે. જો મમ્મી આમાં અંદર ગયા છે. આપણે તો જાય ને ઓફકોર્સ એમાં ગરોડ્યું હોય એટલે. હા એમાં રમકડા ભર્યા હતા એ પપ્પાએ અંદર નાખી દીધા બધાય. આ શું કે કચરાનો ડબ્બો હોય ને એમ બધું કામ અંદર ઠલવી દીધું. હવે આમાં રહે. આ જો મારું ના આવે ને એ જો મારું ડોરેમોન અહીંયા ધક્કા ખાય છે. મેં એવું પ્રેમથી લીધું હતું ને આને. હું આને કોતરીને ક્યાંક ચોટાડી દઈશ. હું આને વેસ્ટ નહીં જવા દઉં. મારું ફેવરેટ છે યાર ડોરેમોન. જો હવે પાણાને બધું સાચવીને અહીંયા રાખ્યું છે પણ આ બધું આજે અમે કાઢી નાખવાના છીએ પપ્પાને કીધા વગર. નકર નહીં નાખવા દે. અને પછી ધોઈ નાખી ફરી અગાસ ફર્યું ને
કારણ કે અમે અહીંયા સુવા આવી છીએ એટલે આ ચોખ્ખું રાખવું તો ચોખ્ખું ચોખ્ખું તો છે જ તે પણ તોય વધારે ચોખ્ખું હાલ પેલા સાફ કરી નાખી ના કારણ મમ્મી કે ખારા થઈ જશે કે સ્યા હું બધું કાઢું છું અને તું શું કરીશ પાછી જો એમાંથી ગરોડી નીકળશે ને તો મારે આખું ભાગવું પડશે બધું ધ્યાન રાખવાનું છે તો ચાલો જોઈ લઈશ આમ જોવો કેસુડા અહીંયા ઘા ખાઈશ ऐसा ही चलता रहता हाल तो पहला धोई नाखी जो भजिया નથી મહિલાજી હવે અમે ઘરે ભજીયા કરી દઈએ પપ્પાને હું કહેતો નો મહિલા આખા રેલનગરમાં કહેતો ના ના એવું મોલ એવું તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ જય માતાજી બધાને કાલ ફરી મળીએ બીજા બ્લોગમાં